પાટનગર ગાંધીનગરમાં પણ છવાયું ભૂવારાજ. નહીવત વરસાદ છતાં ગ રોડ પાસે ભૂવો પડ્યો. સેક્ટર 6 પાસે ભૂવો પડતા તંત્ર કામે લાગ્યું છે. વહીવટી તંત્રએ રોડની આસપાસ કોર્ડન કરીને કામગીરી શરૂ કરી. ગયા વર્ષે પણ આ જ રસ્તા પર ભૂવો પડ્યો હતો. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર છે. મેહુલ, ગાંધીનગર રાજ્યનું પાટનગર જ્યાંથી રાજ્યનું સંચાલન થાય છે ત્યાં જ ગ રોડ પર ભૂવો જોવા મળી રહ્યો છે. જો પાટનગરની જ આ સ્થિતિ તો પછી રાજ્યમાં શું સ્થિતિ હોય? બિલકુલ વત્સલ, વાત કરવામાં આવે તો આ સ્થિતિ જે છે તે વાંચી એટલા માટે છે કારણ કે આ જ રસ્તા ઉપર ગયા વર્ષે પણ જે છે તે ભૂવો પડ્યો હતો અને ગ રોડ ઉપર ફરી એકવાર ભૂવો પડ્યો છે અને વરસાદ પણ ગાંધીનગરની અંદર ખૂબ સામાન્ય છે અને આ વરસાદ છેલ્લા 2 દિવસથી બંધ હાલતમાં છે છતાં પણ ભૂવો જે છે તે પડ્યો છે. આ જે પરિસ્થિતિ છે તેને જોતા જે વહીવટી સ્થાનિક તંત્ર છે તેને ભૂવાને કોર્ડન કરી દીધો છે અને હવે આગળની કાર્યવાહી જે છે તે કરવામાં આવશે અને તેનું સમારકામ કરવામાં આવશે. જે રસ્તા ઉપર ભૂવો પડ્યો છે થોડા સમય પહેલા જ આ રસ્તો જે છે તે બનેલો છે અને તેની અંદર આ સ્થિતિ પેદા થઈ છે. ગયા વર્ષે આ સ્થિતિ જે છે તે આ રસ્તા ઉપર જોવા મળી હતી. જે રેઇન વોટર ડ્રેનેજ છે તે ડ્રેનેજની નીચે જ આ ભૂવો જે છે તે પડ્યો છે અને તેનું જે સ્થિતિ છે તેમાં રસ્તાની નીચેથી પણ માટી જે છે તે ખૂટી ગઈ છે. તેને કોર્ડન કરી દેવામાં આવ્યું છે. સમારકામની પ્રક્રિયા થોડા સમયની અંદર હાથ ધરવામાં આવશે. આ પહેલા જે ગાંધીનગરના જે રસ્તાઓ છે તે રસ્તાઓમાં વારંવાર ખાડા પડવાના કારણે વિવાદ થયો હતો, પરંતુ આ વર્ષે ચોમાસા પહેલા રિસર્ફેસ જે છે તે રસ્તાઓનું કરી દેવામાં આવ્યું છે. પરંતુ ફરી એકવાર જે ગ રોડ છે તે ગ રોડ પર આ પડ્યો છે અને હવે કાર્યવાહી આગળની સ્થાનિક વહીવટી તંત્ર કરશે. જી, માહિતી બદલ આભાર.